સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે એ વિખવાદ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યો છે। દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં ક્રિકેટ એસોસિએશન પોતાની મનમાની ચલાવી રહ્યું છે એવા આક્ષેપો ઉઠી રહ્યા છે અને આ અણધારી મનમાનીના કારણે રમત સંસ્થા સાથે જોડાયેલા અમુક અન્ય જે સભ્યો છે એમની મુશ્કેલીઓ સતત વધી રહી છે। નિયમોનું ઉલ્લંઘન થતા આખો મામલો કાયદાકીય રીતે પણ વધુ ગંભીર બન્યો છે। ત્યારે આજે અંડર 16 ટીમના કેમ્પ અને ખેલાડીઓની પસંદગીના મુદ્દાને લઈને જામનગર જિલ્લાના જે રૂરલ ક્રિકેટ એસોસિએશન છે એના જે કાર્યકારી સેક્રેટરી છે સહદેવસિંહ ચુડાસમા એ અમુક જે ખેલાડીઓ અને એમના વાલીઓ સાથે એ લોકો ગઈકાલે નિરંજન શાહ સ્ટેડિયમ જે રાજકોટની અંદર આવેલું છે ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ એમને રજૂઆત કરતા પહેલા જ સ્ટેડિયમનો જે ગેટ છે ત્યાં તૈનાત પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા અને ત્યાં પછી એમને પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી અને એમની આ જે રજૂઆત હતી એ રજૂઆત ત્યાં જ અટકી ગઈ હતી। આખો મામલો શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે કેટલાય મુદ્દાઓને લઈને અસંતોષ વારંવાર વ્યક્ત થતો આવ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે આજે આખો વિવાદ છે એની પાછળ એસોસિએશનની અંદર જે પરિવારવાદ ચાલી રહ્યો છે એ મુખ્ય કારણ છે। સંસ્થાની અંદર એક જ પરિવારના અમુક એવા સભ્યો છે જે વર્ષોથી પ્રભુત્વ ભોગવી રહ્યા છે એવા આક્ષેપ વારંવાર ઉઠ્યા છે અને આની સામે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ દાખલ થઈ હતી। જો કે સુપ્રીમ કોર્ટનો આ જે હુકમ છે એનો અનાદર થતા ગુજરાત હાઈકોર્ટે પણ આકરું વલણ અપનાવવું પડ્યું અને હાઈકોર્ટે તાત્કાલિક પગલાં ભરીને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના પણ કરી હતી। ગઈકાલે અંડર 16 ટીમના કેમ્પ અને ખેલાડીઓની પસંદગીના મુદ્દાને લઈને જામનગર જિલ્લાનું જે રૂરલ ક્રિકેટ એસોસિએશન છે એના જે કાર્યકારી સેક્રેટરી છે સહદેવસિંહ ચુડાસમા એ અમુક ખેલાડીઓ અને એમના વાલીઓ સાથે આ જે કેમ્પ યોજાયો છે એની જે પસંદગી છે એને લઈને રજૂઆત કરવા માટે નિરંજન શાહ સ્ટેડિયમ જે છે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ગેટ પાસે એ જ્યારે પહોંચ્યા એમણે ત્યાં સૂત્રોચ્ચાર વગેરે કર્યું ત્યારે ત્યાં પોલીસને અગાઉથી જ તૈનાત કરી દેવામાં આવી હતી અને એમને સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની મંજૂરી જ આપવામાં ન આવી। સહદેવસિંહ ચુડાસમાનો એવો આક્ષેપ છે કે અંડર 16 ટીમની પસંદગીમાં ગેરરીતિ થઈ છે ને અમુક પ્રતિભાશાળી કે ઉભરતા ક્રિકેટરો છે ને તક નથી આપવામાં આવી અને એના બદલે અમુક જે લોકો છે એના સંબંધીઓ અને શક્તિશાળી લોકો છે એમના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। સહદેવસિંહ ચુડાસમાએ રજૂઆત કરતા જતા પહેલા શું કહ્યું અને ત્યારબાદ રજૂઆત દરમિયાન એમને પોલીસ અને આ જે એસોસિએશન છે એના અમુક સભ્યો સાથે જે રકઝકના દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ। શું આજે રજૂઆત કરવા આવ્યા હતા, રોકવામાં આવે છે પોલીસ દ્વારા, શું છે? ખરેખર તો સમજાતું નથી। અમે લોકોએ કીધું છે કે અમને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત જોઈએ છે, કારણ કે આ લોકોનું નક્કી નહીં કે અંદર શું કરે અને એ જ પોલીસ છે એક સતત કોઈ સાથે વાત કરી રહી છે અને અમને જ રોકી રહી છે। આજે અત્યારે 1.5 કલાકનો સમય થયો છે ને 1.5 કલાકથી હજી કોઈ પણ જાતનો નિર્ણય આવ્યો નથી। અમારી પાસે નામ લખાવ્યા, અમારી પાસે ફોન નંબર લખાવ્યા, આટલું બધું અમે લોકોએ કરી દીધું, પણ સામેથી હજી આ લોકોને એમ છે પોલીસનો ઉપયોગ કરી ને પ્રશ્ન પૂછવાથી રોકી રહ્યા છે। એનો મતલબ એમ છે કે પોલીસને સંપૂર્ણ અમે ખાતરી આપી છે કે આની અંદર કાંઈ પણ થાય તો હું એનો જવાબદાર છું, તમે મારી અટક કરી શકો છો, તોય છતાં પણ અત્યારે અંદર જવાથી રોકવામાં આવી રહ્યા છે। આનું કારણ તો ખરેખર સમજાતું નથી અને હું તો પ્રેસ જે મીડિયા ભાઈઓ છે એમને હું રિક્વેસ્ટ કરું છું કે તમે આનો પ્રશ્ન પૂછજો જરૂર। આ દેશની અંદર એક સામાન્ય કહેવામાં આવે છે ને કે સામાન્ય માણસ રસ્તા ઉપર જતો હોય ગરીબ હોય એ પ્રધાનમંત્રીને પ્રશ્ન પૂછી શકે છે, પણ હાલના સબ્જેક્ટની અંદર આવા જે પૂંજીપતિઓ છે જેને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી મિલકત બનાવી છે એ હજી સુધી એક પણ પ્રશ્નનો જવાબ દેવા માટે તૈયાર નથી। ફક્ત ને ફક્ત આપણી સાથે જે છે એ વાત કર્યા રાખે છે, હજી અંદર જવાબ દેવામાં નથી। મારે આગ્રહ છે તમામ રાજકોટ, જામનગર, સૌરાષ્ટ્રના મીડિયાને કે આને પ્રશ્ન પૂછજો જરૂર। મને શાંતિપ્રિય રજૂઆત છે, અમારી સાથે પ્રેસ છે કે તમે અંડર 16, અંડર 23 અને 19 ના જે કેમ્પો કર્યા છે એમાં તમે કોઈ પણ જાતની ટુર્નામેન્ટ તો રમાડી નથી। 16 અને 23 તો રમાડી જ નથી, 19 ના 1 ડેઝ રમાડ્યા છે।
તો આ કેમ્પો કઈ રીતે કરો છો તમે? સિલેક્શન પ્રક્રિયા કઈ રીતે કરો છો? કોઈ ધારા ધોરણ જ નથી, ફક્ત પોતાના રમાડવા છે એટલા માટે આયોજન છે ને અમને પ્રશ્ન પૂછવાથી રોકી રહ્યા છીએ. આજે અમે નાની સંખ્યામાં એટલા માટે છીએ કે શાંતિપ્રિય કરવું હતું, પણ આગલું જ્યારે અમે કરશું ત્યારે 100% એની ઓફિસો અને આ આગળનું ગ્રાઉન્ડ છે ને એ ભરવા માટેની તૈયારી છે. બે કલાકથી હવે આની અંદર કોઈ વસ્તુ નથી, પણ એમને કાંઈક તો હોય ને. પોલીસ અમારા રક્ષણ માટે છે ને પોલીસ અમારું શોષણ કરે છે. અત્યારે પોલીસ તો તમારે કોઈ પણ જાતની જવાબદારી તમારી તો છે નહીં આની અંદર. તમે મને બતાવો કે તમારી આની અંદર કોઈ જવાબદારી છે? તમે એક સામાન્ય પબ્લિક ને આજે તમે 1 વાગ્યાથી લઈને ભૂખ્યા રાખી, જે લોકો પેરેન્ટ્સ આવ્યા છે, જે મા બાપ માટે આવ્યા છે, તમે એને રોક્યા છે. અમારી પાસે સમય, અમે ભીખું તો છીએ નહીં બધે, અમે કામગીરી કરીએ છીએ. અમે અમારા કામ છોડીને આવ્યા છે સોમવારના દિવસે. તમે કયો છો આજે 1 કલાક થયા કે પીઆઈ આવે છે, તો તમારી જવાબદારી શું છે? નહીં, કાંઈક તો તમે રિપ્લાય આપો. 2 મિનિટ નહીં, તમે મને છેલ્લા સમય થયા તમે અત્યારે 1.5 કલાક થી કયો છો સાહેબ આવે તો. મેં સાહેબ સાથે વાત કરી છે. હવે સાહેબ કોઈ આનું રિપ્લાય નથી. તમે કેરો જવા દેવ તો તમે એમ કહો અમે પૂરું કરીએ ને અહીંયા. બરાબર, તમે જે કઈ પણ વાતચીત કરો અને જવાનું હોય ને તો અમારી તમે અટકાયત કરો બધાની. તમે અમે જ બોલાવ્યા છે, અમારી અટકાયત કરો, એમાં કઈ સવાલ નથી, પ્રશ્ન નથી કોઈ બીજો. હવે આ તો કઈ હદ થઈ ગઈ યાર. આ દેશમાં શું અવાજ ઉઠાવવાની છે જ નહીં કોઈ વ્યક્તિ, કોઈ અવાજ જ નહીં. અને જે વ્યક્તિ એને પોલીસના રોપથી દબાવવામાં આવે. જે વ્યક્તિ અવાજ દબાવે એને પોલીસ જ દબાવે. અને આ તમને તો અમે બોલાવ્યા. સાહેબ 2 મિનિટ હું કહું છું, 2 મિનિટ નહીં, હજી 20 મિનિટ ઊભું છે, પણ તમારા સાઈડ થી કઈ ક્લિયર જ નથી કાંઈ. સાહેબ 3 ને 4 થઈ સાહેબ નો ટાઈમ કેટલા વાગ્યા? તમે અમે શું આ લોકો ભૂખ્યા નથી? અહીંયા આ છોકરો જો આ કેટલી કલાકથી ઉભો છે. આ છોકરો જો કેટલી કલાકથી ઉભો છે. બચાવથી આવ્યા આ બધા. આ બચાવથી આવેલા છોકરાઓ છે, એના પેરેન્ટ્સ છે. ક્યાં ગયા ભાઈ? આવો તો. તમે શું છો આ છોકરાના? આના પપ્પા છે. આના પપ્પા આવ્યા છે અને 2 કલાકથી આજે અત્યારે 2 ઉભા રાખવામાં આવ્યા છે. તો શું અમારું શોષણ અમારા હાથે કરાવવાનું? પોલીસના અમને શોષણ કરવા માટે છે. પોલીસ અમને બોલાવે છે, અત્યારે ઉભા રાખે છે, અમારું માન રાખો. શું આના માટે કરવું? ને અમે લોકોએ તો ઓલરેડી ગઈકાલે સાહેબને મેલ કરી દીધો છે કે અમને અહીંયા જાય તો અમારા ઉપર એલી કે અમે શાંતિપ્રિય કરવા માંગીએ છીએ. આ છોકરાને અત્યારે 2 કલાક ત્યાં ઉભા રાખ્યા જાય, ભૂખ્યા રાખ્યા છે. હમણાં આવે છે. અમને શું કામ રોકવામાં આવે છે? કેટલા વાગ્યાના તમે? અમે અહીંયા છેલ્લે 12:30 વાગ્યાના અમે અહીંયા ઉભા છીએ. અને આજે તમે વિચાર કરો, 3:15 વાગ્યા છે અને સતત મને પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે હમણાં આવે છે. વાતો કરે છે પણ કોઈ રિઝલ્ટ આવતો નથી. કોણ આવે છે એવું કહેવામાં આવે? અત્યારે એમ કહેવાનું કે ચૌહાણ પીએસઆઈ ચૌહાણ સાહેબ છે એ આવે છે. મેં પોતે એમની સાથે વાત કરી. મેં સાહેબ તમને અમે ગઈકાલે આપ્યું હતું, એક મેલ દ્વારા આપ્યું હતું. સાહેબ કહે છે મામલતદાર છું, અમે રેલી કાઢવા માટે નથી આવ્યા, અમે કોઈ હોર્ડિંગ નથી રાખ્યા કે અમે કોઈ સૂત્રોચ્ચાર નથી કરતા. અમે ફક્ત ને ફક્ત એક ડિસ્કશન માટે આવ્યા છે. જો કદાચ કે પરમિશન લેવાની હોય તો મારા જાણવા મુજબ, નોલેજ મુજબ, કે તમારે મામલતદાર સાહેબને લખીને ક્યારે આપવાનું હોય કે તમે રેલીનો સ્વરૂપ કરતા હોય ત્યારે. આમાં અમારું કાંઈ રેલીનો સ્વરૂપ નથી. અમારું શાંતિથી અમારે એક કહેવાય ને કે ચર્ચા કરવાની છે. અને અમારે ચર્ચા કરવાની છે કે ભાઈ અમારા છોકરાઓનું સિલેક્શન કયા આધારે નથી થયું, એ અમારે ચર્ચા કરવાની છે. ફાધર છે એના સનની સાથે આવ્યા છે પ્રશ્ન. અને આજે 4 કલાકથી આ બધા અહીંયા આવીને ઊભા છે. તો શું આ રીતે પોલીસ અમને દબાવવામાં આવશે? પોલીસને અમારું રક્ષણ કરવા માટે છે કે અમે કાંઈ ન કરીએ એના માટે છે. આ તો સામે અમે જ જઈએ અને અમને પકડવામાં આવશે. અમારા ઉપર 151 અનેક વાર અત્યારે આ જગ્યાએ આટલા જણાને ઉભા રાખવામાં આવ્યા છે. આ ઉભા કેવા માટે રાખવામાં આવ્યા છે અહીંયા? આનું કારણ શું આ લોકો છે એ પ્રશ્ન પૂછવાના જ નહીં? અને આટલી સિક્યુરિટી અહીંયા રાખવામાં આવે, શું અમે અહીંયા ભાંગફોડ કરવા આવ્યા છીએ? અને તમે તો શક્તિશાળી છો, તમે તો બધું કરી શકો, પણ અમે હજુ કાયદો હાથમાં નથી લેતા એકે રીતે. અમે તો ફક્ત એમ કહીએ અમારી રજૂઆત કરવી. અમારે તો કાયદો હાથમાં લેવોય નથી, અમે તો સાચી રજૂઆત કરવા આવ્યા છીએ ભાઈ. સાહેબ હવે ફિનિશ થયું, આવી ગયા. બોલો સેન્ડિલભાઈ, તમારું નામ? તમે તો બરોડાની જેલમાંથી ભાગેલા છો. તમે બરોડા જેલમાંથી ભાગીને આવ્યા છો. તમે કઈક આધારે આવવું જોઈએ. તમે સાહેબને કહો કે તમે શું આધાર ખાલી આવેદન પત્ર લેવાનું છે. નહીં, અમે તમને નથી. અમે ત્યાં સહદેવસિંહ, આ મુદ્દાને લઈને લેખિત રજૂઆત
આપવાની પણ વાત કરી હતી, પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અમુક જે પસંદગીકારો છે એ ગેટ સુધી અરજી લેવા આવ્યા હતા, પરંતુ અંતે એમણે અરજી નહોતી આપી, કારણ કે એમનું કહેવું હતું કે જે મુખ્ય હોદ્દેદાર છે મારે અરજી એમને જ આપવી છે, અને એમને ગેટની અંદર જવા નહોતા દેવામાં આવ્યા. અને પછી આ બધું થયું, એના અંતે સહદેવસિંહે શું કહ્યું હતું એ પણ સાંભળીએ. શું નામ આપનું? હું સહદેવસિંહ ચુડાસમા, જામનગર રૂરલ કાર્યકારી સેક્રેટરી છું. આજે અમે અંડર-16, અંડર-19 અને અંડર-23 જે રીતે સિલેક્શન મેચ રમ્યા વગર એ કેમ્પો ચાલુ થઈ ગયા છે, એ કેમ્પો કઈ રીતે ચાલુ થયા એ પ્રશ્ન પૂછવા માટે આવ્યા હતા, અને સિલેક્શન કોને કર્યું એ પ્રશ્ન પૂછવામાં આવ્યા. પણ હાલના સંજોગોમાં અમને અહીંયાથી ગેટની અંદર, આપ જુઓ છો, ગેટની અંદર જવા જ નથી દીધા. શું કામ? કારણ કે આ લોકોએ પોલીસ બંદોબસ્ત અમે જ માંગ્યો હતો, પણ આ લોકોએ જે કાંઈ પણ સેટિંગ કર્યું હોય એ ખબર નથી, અને એ લોકોએ અત્યારે પોલીસ બંદોબસ્ત અને અહીંયા આપણે જોઈએ છીએ કે બાઉન્સર રાખી દીધા છે. વિચાર કરો, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને પ્રશ્ન પૂછવાની મનાઈ છે. આ એક ટ્રસ્ટ છે BCCIનું, અને જો આવા પ્રશ્નો એક સામાન્ય માણસ અથવા તો સેક્રેટરી, હું એનો જ એક અંશ છું, અને આવી મારી અવાજ છે એ આ રીતે પોલીસને સાથે રાખીને આજે દબાવવામાં આવી છે. આગામી સમયમાં શું રણનીતિ હશે? આગામી સમયની અંદર વધારે શક્તિથી અને વધારે કાયદાકીય, આજે જે થયું છે એની કાયદાકીય લડત પણ આપવાના છીએ, અને વધારે તાકાતથી અમે વધારે સંખ્યાની અંદર અમે ઉપસ્થિત રહેશું, અને આ લોકોને એકવાર અમે 100% અમારી જે સંતાન છે, અમારા જે ડિસ્ટ્રિક્ટના પ્લેયરો છે, એના માટે અમે અવાજ ઉઠાવી અને રહીશું. એવું કહેવાય છે કે આ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે એની અંદર કુલ 498 મેમ્બર નોંધાયેલા છે, અને આમાંથી એવું કહેવાય છે કે મોટા ભાગના જે સભ્યો છે માત્ર એક જ પરિવાર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ રમત જે છે એ સંસ્થામાં લાંબા સમયથી એક જ પરિવારની ઇજારાશાહી ચાલતી હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે, વારંવાર ઉઠ્યા છે, અને ભૂતકાળમાં પણ આ ક્રિકેટ એસોસિએશન પોતાના આંતરિક પરિવારવાદ અને સત્તાના દુરુપયોગને લઈને અનેકવાર મોટા વિવાદોમાં આવી ચૂક્યું છે. હાઈકોર્ટની પણ આ આકરી કાર્યવાહીના કારણે સૌરાષ્ટ્રના ક્રિકેટના જે રાજકારણ છે એમાં પણ ગરમાવો આવ્યો છે, અને વર્ષોથી સત્તા પર પકડ જમાવીને બેઠેલા જે હોદ્દેદારો છે એમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. નિવૃત્ત જજની તપાસ જે કમિટી બેસાડવામાં આવી હતી એમાં પણ ખુલાસા થવાની અપેક્ષાઓ હતી, અને ફરી એકવાર હવે આ મુદ્દો ઉઠ્યો છે કે અંડર-16 નું જે કેમ્પ થઈ રહ્યો છે એની અંદર જે પસંદગી છે એ કયા આધારે કરવામાં આવી છે. સહદેવસિંહ ચુડાસમા જે જામનગરના રૂરલ એસોસિએશનના કાર્યકારી સેક્રેટરી છે, એમને રજૂઆત કરતા અટકાવી દેવામાં આવ્યા છે. હવે આ મામલામાં આગળ શું થાય છે, કારણ કે પ્રશ્નો ઘણા બધા અત્યારે જે છે છૂટી રહ્યા છે, પ્રશ્નોના જવાબ મેળવવાનો અમે પણ પ્રયાસ કરીશું. આગામી સમયની અંદર શું થાય છે, અમને આ પ્રશ્નોના જવાબ મળે છે કે કેમ, એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.